મિસ્ટર, આ છોકરું મારું નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું કુંવારી છું. I'm sorry. સોરી, હું પણ કુંવારો છું. અરે પધારો બાપજી, પધારો. બાઈ, હિમાલયના મુનિ બાબા તારે ત્યાં દાન લેવા પધાર્યા છે. હા, પધારો બાપજી, પધારો. મોટી મહેલા તો મૂકી આમ ગરીબની ઝૂંપડીએ પધાર્યા, એ અમારું ધનભાગ્ય હો. તમે બેસો બાપજી, હું તમારે હાટુ સીધું લઈ આવું છું. થોભી જા બાઈ, મોહિની બાબા દાનમાં સીધું લેવા નથી આવ્યા. એ સિવાય આમ ગરીબ પાસે દાનમાં દેવા. ઊંજાઈશ ને બાઈ, બાબાને જર જવેરાત નથી જોઈતા. એ તો ગયા જન્મમાં ભાગી ગયેલો એનો ચેલો, એટલે કે તારા દીકરા સૂરજને લેવા આવ્યા છે. સૂરજ? મારો દીકરો સૂરજ? ના બાપજી ના, મુજ ગરીબ વિધવાની એકમાત્ર મૂડી છે. એને જો આપ દાનમાં માંગી લેશો તો હું બાબાને નિરાશ કરવાનું કારણ તું જાણે છે? દયા કરો બાપજી, આવો જુલમ ના કરશો બાપજી. દયા કરો, દયા કરો. શું વાત છે માં? બેટા, હિમાલયથી મૌની બાબા તને તને દાનમાં લેવા આવ્યા છે. મને? હા, એમનું કહેવું છે કે તું ગયા જન્મનો એમનો ભાગી ગયેલો ચેલો છે. પણ માં, હું તને છોડીને બાબા, બાપુ અને નાના ભાઈને ગુમાવ્યા પછી મારી માનો માત્ર હું એક જ સહારો છું. હા, અને હું પણ એમને છોડીને ચાલ્યો જાઉં તો જોઈ છે શું બાપ? સાલી પદમાડી, ઉભે તારી. ઉભી રે, ઉભી રે. અરે ભાગી ભાગીને કેટલે જઈશ? અરે હવે તને છોડીને બીજા. અરે કેમ અલી પદમાડી, સાધુ બનીને મને દાનમાં માંગવા આવી હતી? અરે આ તો માજીની દયા આવી એટલે જ સાધુ બનીને દાનમાં માંગવા આવી. નહીતર ડાકુ બનીને ઉપાડી જાત. સમજો? સીધી આંગળી ઘી ના નીકળે તો આંગળી વાકી કરવી પડે. એમ? તો મારે આંગળી વાકી કરવી જ પડશે.
આવી ગયો દીકરા. હા માં. સુરજભાઈ તમને આ ગામના પંચે હાજર થવા માટે કેવડાવ્યું છે. પંચ? અલ્યા વર્ષોથી આ ગામમાં પંચ બેઠો જ નથી. લાગે છે આ ગામમાં સોનાનો સૂરજ ઉગ્યો. કોણે પંચ બોલાવ્યું? બાનસિંગ બાપુએ બોલાવ્યું છે. દીકરા, આ ગામમાં સતયુગ આવ્યો લાગે છે. પંચ આટલા વર્ષે ને એ સરપંચે બોલાવવું પડ્યું. ભાઈઓ તથા બહેનો, આપણા ગામના સ્વર્ગસ્થ પૃથ્વીસિંહના દીકરા સૂરજ ઉપર એવું આર છે કે આપણા ગામની બેન દીકરી ઉપર નજર બગાડી રહ્યો છે અને એને ભોળવીને એની આબરૂ લૂંટી રહ્યો છે. આ હળહળ જુઠ્ઠાણું છે. સરપંચ મારા દીકરા સાથે સામી છાતીએ લડી ન શક્યો એટલે ઉખોટું આર ચડાવે છે એના પર. પાર્વતીબેન, પંચની કામગીરીમાં વચમાં બોલીને દખલગીરી ન કરો. ખરા ખોટાનો ન્યાય કરવા આ પંચ બેઠું છે. બોલ સૂરજ, તારો શું જવાબ છે? સૌ પહેલા તો વર્ષોથી ઊંઘી ગયેલું આ ગામનું પંચ ફક્ત મારા માટે જ જાગ્યું છે. એ બદલ આ પંચનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે એક દાખલો બતાવો કે મેં ગામની કઈ દીકરી પર નજર બગાડી કે ગામની કઈ દીકરીની મેં આબરૂ લૂંટી. રહેવા દે સૂરજ. ગામના ખેતરમાં પદ્માની આબરૂ લૂંટતા મેં તને મારી સગી આંખે જોયો છે. પંચને વિશ્વાસ ન પડતો હોય તો પૂછો આ ધોળાભાઈને. એમણે સૂરજના કરતૂતો નજરો નજર જોયા છે. માનસંગ બાપુની વાત સાચી છે. બોલ સૂરજ, સાંજના એકાંતમાં તું અને પદ્મા ઉજમસિંહના અવાવરૂ ખેતરમાં શું કરતા હતા? અરે, થનાર પરણેતર સાથે ખેતરમાં બેસીને બે પ્રેમની વાતો કરવી એ કઈ મારો વાંક ગુનો નથી. વાહ, જોયું ગામ લોકો, સાંભળ્યું? ગામની એક અનાથ છોકરીને લગ્નનું વચન આપીને બિચારીને ફસાવી રહ્યો છે. મારા મા બાપે મને એવા હલકા સંસ્કાર નથી આપ્યા કે તમારા દીકરાની પંગતમાં જઈને ઉભો રહું. સૂરજ, સરપંચ, એક અનાથ છોકરીની આબરૂ લૂંટતા આ ગામના કૂતરાઓ સામે મારી ઢાલ બનીને ઉભો રહેલા સૂરજને મેં મારી મરજીથી પતિ માન્યો છે. સરપંચ, તમારી કોઈ વચ્ચે વકીલાત કરવાની જરૂર નથી. અરે બંધ કર તારું આ પેપે. અરે તમે અહીં? હા, હું કાશીબેન પાસે આબલા મળી ઓટલી ખરીદવા આવી છું. તો ચાલો હું તમને કાશીમા પાસે લઈ જાઉં. ચાલો. કાશીમા, ઓ કાશીમા, શું છે કરણ બેટા? ઓ ઘરાક લઈને આવ્યો છું. આવ ને બેટા, બેસ ને. કાશીમાં મેં સાંભળ્યું છે કે આબલા મળ્યા જુદા જુદા કાપડ તમારે ત્યાં ખૂબ સારા મળે છે, એટલે આજે તમારું ઘર શોધતી શોધતી આવી પહોંચી. ભલે આવી બેટા, ભલે આવી. બેસ બેસ. અરે રેશમા, બેનને જે કાપડ જોઈતું હોય ને એ બતાવજે હો. હું હમણાં આવું છું. બેસો ને. હમણાં આવી. લો જુઓ. હા હા.
દીકરી આ તારી લગન બગન ની ખરીદી છે કે શું? ના ના, બસ આટલા બહુ થઈ ગયા. આ રેશમા બેટા, જો બધું બરાબર મુકાઈ ગયું હોય ને તો બેન ને 12 સુધી મૂક્યા હો. હા ફોય. હું કેવું છું ને કાશીમાં. હે? હા, હા હા મૂક્યા. હા હા આવજો ચાલો. હો બેન. આવજો. આવજો આવજો. રેશમાડી, કઈક બહુ જૂની ઓળખાણ લાગે છે નહીં? મારો બેટો આપણને કેતોય નથી લે. થેન્ક યુ. એક વાત કહું, હમ, આબલા મોટી ઓઢણીમાં તમે ખૂબ રૂપાળા દેખાશો. ગમે તેટલી રૂપાળી લાગુ, પણ એ રૂપના માણનારની નજર જ્યાં સુધી રૂપ પર નહીં પડે ત્યાં સુધી મારો શણગાર અધૂરો રહેશે. ગમે તેટલી રૂપાળી લાગુ, પણ એ રૂપના માણનારની નજર જ્યાં સુધી રૂપ પર નહીં પડે ત્યાં સુધી મારો શણગાર અધૂરો રહેશે. યાહૂ! કરણ બેટા, આ શેના ચક્રાવે ચડ્યો છે? આટલા બધા આટા ફેરા ક્યારનો શેના માર્યા કરે છે? નહીં નહીં કાશીમાં, એમ જ. એમ નહીં કાશીફોય, તો? અરે આ તો પેલી આબલા વાળી ઓઢણી લેવા આવી હતી ને એના ચક્કરમાં જ ભાઈ આ ચક્કર મારી રહ્યા છે. કેમ? ઓહો લે, કઈ વાત તે કેતો કા નથી? એમાં હું મોટી વાત છે? અરે આ 4 ફેરા ફેરી નાખીએ એટલે ચકેડું પૂરું. અરે એમ વાત નથી કાશીમાં. હા? પાયલે મને એના બાપને મળવા બોલાવ્યો છે. લ્યો કયો ઓહ. તે આટલો બધો મૂંઝાય છે શું?